ઓય એ કઈમાં હું તારો વર નથી કાય હવે તારું ટાવર બાર બધું ઉડી જાય અહીંથી હમણાં. ધમકી દે લઈને એના વર ને ધમકી દઈ મને દે હા નીકળ અહીંથી જા હવે. હું બકાલા વાવે છો તું કોણ છે એ ખબર નથી પડતી. હાલો બકાલું આવ્યું બકાલું. હાલો રૂપલ શાકભાજી આવ્યું. રૂપલ નું બકાલું. હાલો રીંગણા કોબી કારેલા ભીંડો. હાલો હાલો ભગવાન કાલ તો અત્યારે અડધી બોણી થઈ ગઈ હતી. આ તો બોણી એક નોખી. હાલો રૂપલ બકાલા વાળી આવી. હાલો શાકભાજી લેવા. હાલો હાલો કોઈ દેખાતું નથી. ગામવાળા ક્યાં બધા ખોવાઈ ગયા. હાલો બકાલું આવ્યું બકાલું. હાલો રીંગણા કોબી કારેલા ધાણા મરચા મેથી. બકાલો તો આવી ગયું લાગે છે તાજું છે ને. અરે તાજું બકાલું હો. એમ હા કેમ મજામાં છો ને. અરે મજા મજા. કેમ આજ મોડું થયું. આજ પણ યાર્ડ માં ગયા તા તો વળી મોડું થઈ ગયું. એમ હા શું શું રાખો છો. જો રીંગણા છે ફુલાવર છે ભીંડો છે કોબી છે ધાણા છે મેથી છે મરચા છે પાલક છે. તમારે હું ઊંધિયું બનાવું સર બેન હતું. બાકી જેનો તમારી ગોળે કૂણો કૂણો છે હો. એમ ને હીરો હારો છે. અને લઈ જાઓ કેટલો કિલો કર દો. જો તો ખરા મને કઈ જોવા તો જો. રીંગણા કાંટા વાળા છો જોજો. તો ખાતા ભલે રે. આ રીંગણા એવા છે આખા રીંગણા ખાય એવું છે. અરે ભરેલા રીંગણા શાક બનાવો. એક વાર અમારું શાક લઈ જાઓ ને તમે એટલે તમે બીજે ગામમાં કઈ શાક લેવા જ નહીં જાઓ. શું વાત કરો છો. એવા વાડીના રીંગણા છે મીઠા. એવું તાજું રાખો છો. હા સારું સારું લ્યો. તમારે શું પ્રસંગ છે કઈ ઘરે. ભાઈ આ ઓલો મારો છોકરો ભૂખો રહ્યો ને હા આમ વાડીએ ગયો તો ને ભટફટીઓ લઈ હા તો ભડાકો થઈ ગયો ટાયર નવું લીધું મેં. ઠીક મેં કીધું ટાયર લઈને કેમ નીકળાશો. વાડી આખે રહી ને એટલે ગાડી વખતે જવાય નહીં. એવું છે એમ? ગાડી હોય તો ફટ દે વાડી આવી જાય. હા તે લઈ જાઓ બધું કિલો કિલો કર દો. હા કિલો કિલો કર દો. જો તો ખરા કોબીનો શું ભાવ છે. કોબી છે ને એ 2,250. એનું એમાં એટલું બધું મોંઘું ભાવ. હવે ઉનાળો હોય તો બધું શાકભાજી મોંઘું જ રહેવાનું. મોંઘું મોંઘું પણ તમારું બકાલું બધું કૂણું કૂણું છે. સરસ અમારું બકાલું આવે. હા તાજું દવા બકાલું. દવા વગરનું પાછું હો. તો ઓલી કોથમરી ની જ લાવ્યા. કોથમરી છે ને કેટલી જોઈએ તમારે. કોઈ હોય ને કેટલીક હોય. હા કોથમરી પેલા શાક તો લ્યો તમે. હા લવ લવ બેહું ને ઘરે. બેહવા આવ્યા છો તમે અહીંયા. હું ભાઈ ને આવ્યો છો થાકી ગયો છો. હા બેહો. તમારું પગાર થોડુંક લઈ લો આખું. હા એમ હારું ને. હારું હારું હો. આમ રડે છે ને બકાલામાં. અરે બકાલામાં તો મારે 60 પડે 1000 રૂપિયા પડી જાય છે. જો તો ખરા પણ મને હારા હારા નાખો સમજાય. અરે હું નાખું એમાં કઈ કહેવાનું જ ન હોય. હારા હારા થી નાખ. કિલો કરું કે 5 કિલો. ના ના ભાઈ કિલો ના ખાવા 4 જણા જોઈએ. થોડાક ભરેલા થાય એવા નાખ દો ને. હા તો તમને હું કહું છું શું? કે આમ તમે એ સાંદલા બાંદલા થયા તમારા. હવે તમે મેરેજ બ્યુરો માં આવ્યા છો કે બકાલું લેવા આવ્યા છો. હારે હારે બધું પૂછતું જ જવાય પછી હું ને પછી કાલે આવવું પડે. મારા હજી લગ્ન નથી થયા એ વાત છે. તો હવે કરી ન થાય આ મોજ એમ જાય છે એ તો ખબર પડે ને તમને. થઈ જાય ભાઈ હગાઈ થઈ ગઈ છે લગ્ન બાકી. એમ હા તમારે કઈ કામ હતું શું હું પૂછાય તો તમારો આમાં પૂછીને શું વાંધો છે. હા ભાઈ આ કીધું ને મારી હગાઈ થઈ ગઈ લગ્ન બાકી છે. તમારો શું વિચાર તો કઈ. વિચારમાં હું મારે બૈરું મરી ગયું છે ને એટલે હું તો પૂછું છું. બૈરું મરી ગયું છે. ખબર નથી 1.5 વર્ષ થયું. એમ હા બે બોલો. એટલે આમાં હું તમે આ છેડે રહેતા હોય હું વાડીએ જ રહું છું અત્યારે. વાડીએ રહ્યો. હા ઈ રોટલા કોણ ઘડી દે. અત્યારે હાથે ટીપું છું. હાથે ટીપો. છોકરા કામ કરે ને મારે બધું રાંધી દેવાનું એવું કરું છું. અને આ બકાલું લેવા આવ્યો છો. હમણાં કુવામાં પાણી ખૂટી રહ્યું છે. એ બકાલું થાતું જ નથી. એવું છે. પાણી વગર નું કઈ થાય
અરે પણ તમારે જે બકાલું જો અહીંથી લઈ જાજો ને એમાં મૂંઝાવ હું તમે કેમ જીયા નથી તમારું કઈ થયું નથી ના હગાઈ થઈ હગાઈ થઈ છે હા ઠીક તો આમ હગાઈ બગાઈ ફૂટે ને તો મને મિસ કોલ કરજો કોઈ બીજા ન કરતા ફૂટે તોની વાત કરું એટલે તમે રાહ જોઈને બેઠા કે મારી હગાઈ તૂટી જાય એમ હવે આમાં પૂછપરછ થાય ને તો બધું આગળ હાલ્યા કરે એમ તમે અત્યારમાં ક્યાં મારી અણી કાઢવા આવ્યા જાઓ ને બીજેથી લઈ લો બકાલું જાઓ તમને તડકો બહુ લાગી ગયો લાગે તડકો તો લાગે જ ને અમારું કામ જ તડકામાં રખડવાનું છે કે હું શું કહું તમને હાલો ને આપણે કણા ગોળો ખાઈ આવી બે જઈ બોલો માન જ ખાવો હો. અરે પણ પ્રખ્યાત છે ઈ ભાઈ નો ગોલો તો તમે મને ગોલા ખવડાવવા આવ્યા છે અહીંયા પણ ખાવી બે બેઠા બેઠા બીજું હું આ તડકો એવો છે ને એટલે કહું તમને તમને કીધું ને તમારે બકાલું લેવાનું થાય છે કે નથી થતું ખાય છે ગોલો ખાવે તો હાલો ને એવું તો હવે ખાય હું છે આપ અત્યારમાં તમે તો જો પણ 50 કિલો રીંગણા લાવો રીંગણાનું શું છે ભીંડો ઈ 3 નો કિલો શેરડીનો કિલો સારું કાંઈ વાંધો લે પૂરી લેવાની છે પણ દડો તો એક જ રહ્યો ને કે બે દડા ધબણા હતા મારી માં ઘરે ગાઈ લઈ ગયા જોવા દો તમારે આ જોઈ દો ને ખાલી જોવા દો તમારે રીંગણા છે ને નથી કાંઈ દીધું ચોર પટ્ટા બાબા હારા હું તો થેલી હવે આ રીંગણાય નથી તો ખરા તો હું ઉતાવળ આ ભાઈ ચોરી હવે કરો મારે બકાલું મૂકી લેવાનું દે થેલી મૂકી દે પણ થેલીમાં મારા રીંગણા છે થેલી મૂકી છે એકવાર કીધું પૈસા તને. દેવાના છે મારે કાંઈક પૈસા પૈસા કાંઈક પણ તમે રહ્યો તો ખરા હું તમને બધું દઉં છું આ લઈ લીધો મૂકી દો ને દડો કા ચોરી કરે તું હે ચોરી ચોર નથી પટ્ટા કરતો હારા મારી દડાને પૈસા દેવાના આઈ ખબર છે રાતના 3 વાગે ઉઠીને હવે યાર્ડમાં બધા બકાલા ભરવા જાય છે તું ચોરી કરીને લઈ જા ભૂંડો નથી લાગતો હું આ પણ મારે પૈસા દેવાના તમને 17 વાર કીધું પૈસા દેવાના છે. હાથ ઉઠાડ ચક્કરમાં આય તારા મને આવડે શું મારતા મારે કાંઈ તમારે આમ તો માથે પડી નથી હું ગમે ના બકાલો બીજે લઈને ગયો છે આ તો હાલતી નો થાય એમ છે આટલી બીજે બધી હું શેરી હું કરો છો આ કોઈ દી મારા ખડે ઉભો રહે તને પછી રીંગણા નાખ પાછા વાળા આ લગ્ન કર્યા હોય ને ખબર પડે આને લગ્ન રીંગણા કર્યા લાય નથી. રીંગણા લાય લઈ નાખી દે. આવતો નહીં કોઈ દી મારા ખડે અમારા છોકરાને કઈ તો કોઈ રૂપલી ના બકાલો લેવા કોઈ દી નહીં જવાનું હવે જા જા જોયે તારી જેવા 17 ગામમાં આવે નીકળાય દી તું વેપાર કરવા બેઠી છે કોક ને બાંધવા બેઠો બાજવા કદા ચોર પટ્ટા જા ચોર ખોટો હું નથી તું છો હવે આ મારે બધું વેચાતું લેવાનું છે એમાં ચોર ખોટો હું કે હવે નીકળ ને આમ જા ને અહીંથી. ધકાસીની દેખ હાલમ બૈરું ઉઠીને ધક્કા મારે શરમ નથી આવતી હજી તો ખાલી ધક્કો માર્યો છે અને આ તારું લઈ જા હડી ગયેલું ટાયર જા હા, એ, હવે તારો ઘા થઈ જાય અહીંથી. જા ને. 2200 નું ટાયર લીધું નવું 2200 ઉઠી તો ના રોકડા ગણી દીધા આ રોકડા ગણી દીધા નીકળ અહીંથી. તું વ્યાપાર કરવા આવ્યું તો શું કરવા આવી ખબર નથી પડતી આમ તને હજી હક નથી થાતું કહું કયા પ્રકારના માણસ છો ક્યાંથી હક થાય આમાં જાને ભાઈ હવાર હવારમાં મારું મગજનું દહીં કરી માને જાને અહીંથી કઈ તને કૂતરું કહ્યું છે હડકાયું એ હડકાયો કૂતરો તું છો એ નકરું બોલ બોલ કરે જામ આ શું કોઈ કહેવાતું જ નથી હવે જાને અહીંથી નકર મારાથી હમણાં હાથ ઉપડી જા આ થારો થોડો ઉપર જાય જો આ જગ્યા મારા કાકાની છે હવે જાને કાકાને બીક દેખાડમાં બીજાને દેખાડે જામ આ તારે એ કઈ હુમલો હુમલી કઈ નહીં રે હવે? હું શેરી હું કરે હવે જાને તાર કાકો આવે હા, બાપો આવે હા, હા. હવે જાને નીકળને અહીંથી જાને નીકળું છું. કોઈ દી આવતો નહીં જાવા દે હમણાં એક નીકળ ગાડી અહીંથી. દઈશ ને આમ હવે જાને આમ જા દે કાકાની ધમકી મને બતાવે તારો કાકો આવે કે તારો બાપો આવે પણ જોઈ લેજે કાંઈ તારો ખડો અહીં નહીં હોય બકાલા હા જા જા તાર જેવા ઘણાય જોયા આ ઘરે જઈને મારા કાકાને કહી દો જો એ અહીંયા જાને એનો ખડો ના રહેશે ને તો મારે તમારે એને બોલવાનું બંધ થઈ જાય આ મોકલ તાર કાકાને જા તારો એક કલાક અહીંયા આવવા ન દો હા જા જા ભલે મારા સને ગમે ઈ થાય આમો થડો નાખો તારી સામે અને ઓછા ભાવમાં મારા બકાલું તું મને હું સમજાવ હવે મફતમાં વેચજે ને ઓછાની ક્યાં કરે જાને તારું બકાલું માથા ન પડે એવું કરી નાખું આ છે ને રૂપલનો થડો છે અહીંયા કોઈ મને
આંગળી તો અડાડી જોવે આયાથી કોઈ મને કાઢે તો ખરી હવે કાંઈ એના મારે ગોઈટલાને થોતરા વેરી નાખું મારે હવે બકાલા ધંધો કરવો છે ઓછા ભાવમાં દઉં કેવો તું વેપાર કરે હવે જાને 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 હવે એ કઈમાં ઓય ઓય જાવ દેમ હવે એ કઈમાં હું તારો વર નથી કાંઈ હવે તારું ટાવર બાર બધું ઉડી જાય અહીંથી હમણાં ધમકી દે વર ને ધમકી દઈ મને દે હા નીકળ અહીંથી જા હવે હું બકાલા વાવે છો તું કોણ છે એ ખબર નથી પડતી હું જે હોય તારે હું પંચાયત જાને ઈ નીકળે છો દેશ આ જેવા વેપાર કરે હજુ જોવું છે કે સોરી તીરી છે બદનામ કઈમાં એ લાયા હવે કેટલી વાર કેવું તું નકતો છો હાવ નકતો કેમ હતો ને તો નીકળ ને અહીં નીકળું છો હગાઈ થઈ ગઈ ને લગન થઈ ગયા ને. મોટો તગારા જેવો અંબોડો કરીને બેઠી છો અહીંયા શાક લેવા આવ્યો છો કે તું લાઈનો મારવા આવ્યો છો જા દે ઈ તું હવળો બોલમાં તું મારું નામ છે ટીલાનું બાર બોલમાં છે મારી હવા નીકળે અત્યારે તું મને હલકો પાડે હવે હલકા ને હલકા નો પાડવાનો જા દે અહીં નીકળે છો હું જોઉં તું કેવો વેપાર કરે હા જા જા આને જાય સર બકાલાનું ઉતારું કાઈને તારી સામે અત્યારે જા આડે પહોંચી જા જા લઈને આને આય સર લઈને આય જા આયસર આખો ભરીને આવા રીંગ આ ખટારો ભરીને આય જા અને સકરીએ હેરે લેતો આવ. આ તાર જે લેવું લે જા તારું બકાલું કોઈ ન લે ભલે મારે સસ્તા ભાવમાં થોડા દીધું તારો ધંધો ન હાલવો દઉં હું. હવે તું જાને અહીંથી ભાઈ સાહેબ તો હમણાં બે ચાર માણા ભેગા કરું છું અહીંયા હું ગમે એટલે ભેગા કરી મારું નામ કોઈ ન લે આ તો બાયડી છો એટલે હું ન કર તને કીધું ને એકવાર તો હમણાં બોલાવા આવી જા 5 જણાનો વાંધી વાંઢા વિલાસ તું છો જા દે મારી તો હજી હગાઈ થઈ ગઈ આમાં જ બાયડીને મારી નાખી છે મરી ન ગઈ હોય કોઈ મારી નથી તો આવડતા હોય તો તારા અત્યારે ઉપડી જવું પડે હા આમાં હું બાયડી ટકે તાર બધું ટકે બે છોકરા છે મારે આ નીકળ જા નીકળે જા માર બકા. તારી ઘરની લપ માર ના વેપાર કરવા બેઠી છે. મારા બાપ નામ કાલ આયસર આખું ઉતારો હું તમે જોવો છો કે જેવો તેવો નથી એની સામે થડો નાખો ભલે મારો થોડાક દી હોંઘા ભાવમાં જો તારો ધંધો નો હાલો તો તારો હવે તું જાને ભાઈ સાહેબ હવે કેટલી વાર કહેવાનું હોય ગાંડો છો કે કોણ છો તું વેપાર કરે તો આમ વેપાર કરાય હવે મને શીખડાયમાં વેપાર કરવાનો નકરો હળેલા ભીંગડા નાખે હડેલો તું તારું ખાનદાન કાકરમાં એ જા દે હાલી નીકળે. કોઈ દી અહીંયા ઉભો રહેતો નહીં ભૂલે ચૂકે તારી સામે આયસર નો રીંગણા ઉતારું મારું નામ પીળો નહીં હા જા ખટારો ઉતારજે આઈ સર નહીં એ ભગવાન અત્યારે તો માથું ચડ્યું ગાંડા જેવો ક્યાંથી અહીંયા બુડાણો ને ગાંડો તારો બાપ હો ગાંડો બાંડો કેચી ને એ બાપ હું જાતો નહીં ગાંડો કોને શેનો કે કે? કોને કે છે તું ગાંડી તારા બાપ ને તારી માય ગાંડી હવે જા તારું આખું ખાનદાન ગાંડું જા ચક્કર હારો ક્યાંથી બુડાણો અત્યારમાં મારો દી બગાડવા અહીંયા હવે તો કાલથી તો અહીંયા છે ને મારે લાકડીઓ લઈને બેહવું પડશે આવાને બે ભાઠા મારી તઈ સીધી નાલ હાલો હું છે અભિલાનું લે તમે ને તું કેમ હું ન હોય આ બકાલાનો ધંધો ચાલુ કર્યો એમ ને એમાં હું થઈ ગયું આમાં સરાઈ ગઈ હા આમાં ચડી ગયું અને હું જેથી તને જોવા આવ્યો તેથી તો તું તાર બાપુને એમ કહેતી કે બાપુ આ તો કાળો છોકરો છે પણ કાળો હતો પણ નાણાનો ભરેલો હતો એમ નહીં તો તમારું થઈ ગયું હવે હા અત્યારે ઉદીન હોય ને હું જોઈશ તમારામાંથી લઈ લો જે જોતું હોય બકાલું મારે કાંઈ નથી લેવું કા તો હું લેવા આવ્યા તા આ તું આ બેઠી છો બકાલું લઈને ખબર હોત તો હું અહીં આવત જ નહીં કેમ હું નો આવું હા એટલો બધો પાવર છે પાવર તેજી તારા પાવર નતો તને જોવા આવ્યો તેજી ઈ તો ભાઈ છોકરીઓને ભાઈ કુંવારીઓ એટલે દરેક ને પાવર એટલો તો હોય જ ને તેજી તું હું તને જોવા આવ્યો ત્યારે સા લઈને આવી તો તું પાવર માં આવી હા તે એમ જ હોય એ અત્યારે માર પાવર નો હોય પાવર તમને હેનો છે પણ આટલો હોય જ ને પાવર તને હોય ને તો મને પાવર હોય તમારા ઘરના કેજો ને લઈ જાય સાહેબ જે જોતું હોય અને આ બકાલાનો ધંધો કરસ ને એવી હારો છે કઈ તું તાર આ તો કરીશો જ હું મારા હારે લગ્ન કર્યા હોત ને એ ગામ ના ગોરી લઈને ઈ જ્યાં લાવ્યો હોય લગ્ન થઈ ગયો અને મારે 2 છોકરા એમ હા સારું સારું અને એટલું નહીં તો પાછો હું ગામમાં હે ને મોટું માથું હોય. મોટું માથું ખબર પડે
હું ગામના સરપંચ છો ગામનો સરપંચ છું. એમ આઈડી સુધી છે. ભાઈ હારું હારું આ તો ભાઈ એકબીજાને લેખંજની વાત છે નસીબમાં હોય તો થાય નકર ન થાય તારા નસીબ નતા. આ તો હું કરું મારે નસીબ બે ડગલા પાછળ ય છે આયે નકર અત્યારે તું સરપંચાણી નો હોત. હોત ને કાંઈ વાંધો નહીં લગ્ન નો થયા તો કાંઈ નહીં અમારા જોગું કઈ કામકાજ હોય સરપંચ જેવું તો કરશો તો ખરી ને હા એવું કીશું. હા એમ તારા જોગું કઈ કામ એવું હશે તો કીશું. હા 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 આ તો તે મને ના પાડે મારે લગ્ન કરવા. બાકી મારા જેવો હે ને દીવો લઈને ગોતવા જાય ને તોય નો મળે. ભાઈ હૈસે ભાઈ હવે ત્યારે અમને કઈ એવી ઉંમર એવી હતી તો કઈ ભાન ન પડતી હોય એમ. એ મારા તો લગ્ન થઈ ગયા છે પણ તારા છે ક્યાંય? હા મારી હગાઈ થઈ ગઈ લગ્ન આવતો અઠવાડિયે એટલે શું આવતા અઠવાડિયે લગ્ન કર. પછી કરવાના જ છે કઈ વાંધું થોડું કઈ રહેવાનું સાચી ભાઈ જિંદગી આવડે મોટે વાંઢી ટાંઢી. એ ધાંધો તું હો. અને હું તો પરણેલો છું, તું વાંઢી છો. આ તો મારા લગ્ન થવાના છે અઠવાડિયે પછી હો શું અઠવાડિયે? એમ ન માનતો હા હવે તો 45 પહોંચીએ. હું જ્યાં પહોંચ્યો નથી એમ ન માનતો તારી યાર નો થયું એટલે કઈ હું વાંઢી રહી જાય હો તારા જો લગ્ન થયા હોત ને હા. તો તારે 7 તો છોકરા હોય. હવે તારે કઈ જોવા નથી આ તો હું કહું છું. હા હવે તું તારું ઘર ને તારી બાયડી સંભાળ બસ અને તારા છોકરા સંભાળ જા અને જે કોને ખબર અઠવાડિયામાં તાર લગ્ન થાય કે ન થાય. હા તો હું તને આમંત્રણ દઈશ ને સરપંચ ને નોકરું નહીં દઉં લગ્ન માં હા એમ હા બીજે મને દઈશ પરિવાર ને આખા તેડીને આવજો હો હવે તું આવડી મોટી છે, તું તારે કદાચ લગ્ન થાય ને તો હવે તું કાંઈ દુલ્હન નો લાય. હું જે લાગુ એ ત્યાં ક્યાં જોવાનું લીલુડા માંડવાની એક તું મોટો દુલ્હનો લાય. હવે જા નહીં તાર કે જોનથી જા પંચાયત કરતો અહીંયા આ તો હું તને કહું છું. હા તારે હવે મને કઈ શિખામણ દેવાની જરૂર નથી સમય વયો ગયો હોય તમે જેવાની હોય ને એમ જેવી. હા અને તું કોણ મને શિખામણ દેવા વાળો હટ ચીગલી. હવે જા ને સીધલા હાલી નીકળો છે મોટો સરપંચ થઈ ગયો આમ પાવર આવી ગયો હાલો બકાલો આવ્યું બકાલો હાલો રીંગણા કોબી ધાણા મેથી પાલક હાલો કેમ આપ્યું બતાવ. પણ હું કેમ આપ્યું હું જોતું તારે કિલો કેમ આપ્યું? ભીંડો 3 કિલો કઈ નાખો 500 ગ્રામ. કેટલો 500. આગલા બાકી છે યાદ છે ને પૈસા તમે ધોખો તો ખરા બધું હમણાં દઈ દેવાના હે પૈસા. પણ કેદી ઈ દઈ દે પેલા ધોખો ખરા તમે લો. અમારે કઈ ઉપરથી મફત ના હોય તો અમારે રૂપિયા રોકવા પડે ને આવો મને ખબર હે પણ મહેમાન બેઠા કરે છે. મહેમાન વાડીનો તમારા પૈસા કઈ ખોટા ને દૂધે ધોઈને દેવાના. હાલો હારો નહીં દો. અત્યારે શાક બકાલું મૂક્યા ને પૈસા દઈ જાજો નતર મેલ નહીં આવે મારે કહી દઉં તમને આવ્યું એકાય નહીં દો. એને ઓલા દેશા રીંગણા નાખી દો. હું ઘી બનાવું હા એટલે જ છે ને. બસ દેશા રીંગણા નાખી દો. આ થોડુંક નાખી દો ને. ઈ થોડુંક ન આવે આખો દડો જોતો હોય તો લઈ જા હા તો આખો દડો નહીં. ધોખો કેટલા થાય છે? આ બધું થઈ હા અને છે ને 100 રૂપિયાનું થાય 100 રૂપિયાનું. હા થેલી બેલી લાવ્યો કે નહીં હા એવું કઈ નથી. લઈ દે આના તો પૈસા લાય ના પૈસા તમે પેલા મને નાખી દો છે એમાં છે કઈ જબલું. જબલા તો હોય જ ને તાર જેવા થેલી વગર ના આવે એટલે અમારે જબલાય રાખવો પડે અહીં જબલા ના દંડ ભરવા પડતા હોય ખબર પડે કઈ તમને હાલે 100 રૂપિયા કાઢીને જાય તમને આપું પેલા નાખું તરા. જો પણ ભીલો ભીલો. જો જબલું તૂટી નો લે. હાલો હવે હે ને એમાં નાખી દો બીજા જબલામાં બધું ભેગું. થેલી વગર ના ઉડાય તમારે દેવા પડે જબલા. હાલે ગુડ આ નાઈટર બંડીને ખીચામાં હાલે અરે તો માથે ઉપાડતો લાય 100 રૂપિયા લાય પૈસા હાજે હું દૂધ ભરાવા જાઉં ત્યારે દઈ તો. મૂકી દે પણ મૂકી દે મારું પોતાનું પણ દેવાના જ છે તમારા પૈસા. તમે હા શું કામ કરો? લુખીના હારા જઈ હોય થી દોડ્યો આવે પણ હાંજે આવું ને બધાય પૈસા તમારા દઈ જાય.
પૈસા કાઢો કે નથી કાઢતો તું? અત્યારે ને હાજર દઈ દઉં. આ શું કરો? દેશ કે નહીં તું મારા પૈસા? પણ ઈ તો મૂકો. ગેલી મૂક મારી પેલા. કાંઈ ગાલ મારા આગલા પૈસા મારા 300 રૂપિયા બાકી છે. કાંઈ પૈસા હાલ. ઈ હાજર દઈ જાય. હવે ઘાસ જોડી નો કે ઘાસ. લાય રાખો તો પૈસા મારા. રાખો તમે. આવા નવા હિલાવે ભાઈ. કોણ જાણે આજ કોનું ઉઠીને મોઢું જોઈશ ખબર નથી પડતી. એક નમૂના દોડાવે. હે ભગવાન. હાલો બકાલું આવ્યું બકાલું. એટલે પણ આ તો બેન કે મેં ઘણું બકાલું લાયા છું. મારે તો રોજ એટલું જ બકાલું હોય. ભીંડો ખાવાની ગણતરી છે લ્યો. હું બકાલું લાયા છો? બધુંય છે. તમારે શું લેવું છે? મારે કારેલા લેવા. હા હવે કારેલા નો ખવાય કડવા. અમને તો ભાવે છે. એ મને કારેલા કીર્તિ ગયો તો. લે બોલો બેયને કારેલા ખાવાય? હા લાયા છો? હા એ બતાવો તો શું ભાવ છે આને? એમાં જોવા બોય ન હોય ને જોઈન તો લેવા પડે ને. અમારા શાકભાજીમાં કાંઈ ઘટે નહીં. પાકી ગયા હોય તો તમે પહેલી વાર આવ્યા લાગો માં ખડામાં લેવા એટલે પૂછું. તો કારેલા તમને બેન કીધું ને પર જોવા ન હોય. તમારે લેવો હોય લ્યો નકર જાઓ બીજા ખડે વયા. ખડાઈ વાત નથી તો પાકી ગયા હોય તો એમ હું કહું છું. હવે તમારે લેવું એક શાક ને એટલી લપ ન કરવાની. પણ એને જોવા જીવન એના પૈસા હું દઈ દઈશ ને. વેચલાયા લાગતા એને કારેલા તો કેરેટ જ રહી ગયું યાર. એ હું કયો છો લાવી છું લીરાઓ એ તો હું કહું છું. કેરેટ જ ભૂલાઈ ગયું યાર. મોટી મોટી કરી વાળી. એ બેન હું કહું છું મને ભીંડો બહુ ભાવ. ભરેલ ભીંડો બનાવવા કર દો ભીંડો. મને બહુ ભાવ. એને જોતું હોય છે લઈ લે. તમારે જોતું હોય તમે બોલો ને. મારે ભીંડો લઈશ. શું ભાવ છે ભીંડાનો? ભીંડો 3 નો કિલો. અરે બહુ મોંઘો છે. આટલો બધો મોંઘો ન હોય. હવે તો પેલા ગામમાં ભાવ પૂછે જા. પૂછેલા તું હોય. અમે કાલ ચોટીલા ગયા તા ને ત્યાં તો 250 હતો. તો લઈ લેવો તો 2 કિલો ને પણ ઉપડે એવું ન. બાદશો ને પૈસા હું દઈ દઈશ. કેમ તો કરતો 2 કિલો કરી ગયો ને. પણ ખાવા વાળી તો હું એક જ છું. 2 કિલો નું હું કરી? કેમ તમે એકલા જ છો? હા એકલી જ છું. લગન બગન નથી? ના રે ના. ત્યાં પણ છૂટું થઈ ગયું. હા લ્યો હવે હું વિચાર. હવે કાંઈ વિચાર શું વિચાર? લગન કરી લેવાય. માર જેમ જો અભિષેક કરવો. હા હવે લઈ દેશે 2 કિલો લઈ જ લેવાય ને. પણ બગડી જાય ને પછી શું કરવો? ખોટો નાખી દેવાય દોરા. નામ હું તમારું? તમને કે ઓનું મારું નામ પડકે મારું નામ રમતું. રમતું તો રેડિયો ની રાણી. તમારું નામ શું છે? મારું નામ કાનજી. હું કહું છું રીંગણા નું ભાવ છે? રીંગણા 10 ના 500. હું કહું છું આના જો ભાવ મને ખબર હોય. 2 નવડા ને એકડો ને બગડો 99 97 98 92. એક રીંગણા નું ભાવ છે? લાવો 50 રૂપિયા. પણ પેલા રીંગણા તો ઘટી જવું ભાવ છે. તમને કીધું કરી 10 ના 500 તમારે દઈ ગયો ને. ના રીંગણા નથી લેવા. રીંગણા શાક મને નહીં ભાવ. આ તો એમ જ. કોબી નો શું ભાવ છે? કોબી 20 નું 250. એટલે નાનો દડાવો ધોકો. મોટો દઈ દે. ના હું એક જ છું. દઈ આપી દો. દઈ દો. ના તમારે તો વેચવું જ હોય. તમે એમ જ કેમ દઈ દો. માન નથી લેવો મોટો દડો. નાનો દડો એટલે ભાઈ તમારે લેવો હોય કયો. હું કઈ પરાણે નથી દેતી. હું એમ કયો છો લઈ દઈ દઉં. કામ જોડજો મને. જોખણ નો 20 રૂપિયા દઈ દે. કાલ્યો 20 રૂપિયા નો કઈ થોડો હોતો હશે. લે 20 રૂપિયા દઈ દેજો. હું બકાલ લેવા ગામમાં જાઉં છું. રમતુજી હા આવો હે આવો ને. શું એમ ટાઈમિંગ કરું? અહીંયા તો આવો. તમે અહીંયા આવો ને. અહીંથી સારું આવે. તમે 2 જણા શાક લેવા આવ્યા છો કે અહીં અફેર કરવા આવ્યા છો? હે પણ તમે થોડા ગમો છો. બકાલું લઈ લે. હે બકાલું મારે છે ને કઈ શાકભાજી જેટલો હતી. તમે 2 જણા જાઓ. તમારે કામ કરો. જાઓ અહીંથી. તો કાઈ નહીં. તમારે થોડો એક છે ગામમાં કેટલાય છે.
અહીંયા હું તમે અહીંયા લાઈનો મારવા આવ્યા છો શાક લેવા આવ્યા છો ભાઈ હાલો નીકળો અહીંથી અમે લાઈનો મારતા અહીંયા અમારી ગામમાં વાતો કરે હાલો નીકળો એ બેન બોલવામાં ધ્યાન રાખો તમે હાલો. સમજી એવાય નથી હા બધી ખબર હાલો 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 નંબર યાદ લ્યો ને મારા હાલો આ કઈ ખરું લવ ગાર્ડન છે મારા ફળે આવીને આવું કરે એટલે હે ભગવાન આ તો કોણ જાણે કેવો દી ઉઈગો છે ને કોનું મોઢું ઉતાવે ધોઈ ગયું આજ મારે છે ને ધંધો જ કરો હરામ 1 રૂપિયાની બોણી થઈ હોય તો આજે આજ બધું બંધ કરીને હાયર જાવ